આત્મહત્યા કરવી એ સૌથી મોટું પાપ છે, થોડું વિગતો જણાવશો? આત્મહત્યા સૌથી મોટું પાપ છે. હવે આ તો બધી એવી ધારણા કહેવામાં આવી છે કે આપણા શાસ્ત્રો પ્રમાણે આપઘાત કરવો કે આત્મહત્યા કરવું એ પાપ ગણવામાં આવ્યું છે. અને કાયદા તરીકે પણ તમે જુઓ તો કોઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે અને જો બચી જાય, મરી ગયો તો પતી ગયું, પણ જો બચી જાય તો પછી પાછું એના ઉપર કેસ કરવામાં આવે છે. હવે એના ઉપર કંઈક ભારત સરકાર કંઈક કરી રહી છે કે કદાચ એને ડબલ પનિશમેન્ટ ન મળે. એક તો આત્મહત્યા કરતો તો એટલા માટે કોઈ વ્યક્તિ એટલા માટે કરે છે કે એને દુઃખ છે, અને જો બચી જાય તો ફરી પાછું એના ઉપર એક્શન લેવામાં આવે છે. પણ જે કંઈ હોય, આત્મહત્યાને સારું સમજ નથી આવતું. એટલા માટે કારણ કે જે મનુષ્ય જન્મ છે એ અત્યંત દુર્લભ છે, અત્યંત દુર્લભ આવો મનુષ્ય જન્મ આપણે વેઠવી નાખીએ અને આત્મહત્યા કરીએ તો એ જાણે કે આપણે એક ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ. આપણા શાસ્ત્રમાં કહે 84 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્યોની પાસે જ એવી શક્તિ છે કે જે આધ્યાત્મિક શક્તિ જાગૃત કરી શકે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે. પણ આ તો થઈ આપણા શાસ્ત્રોની વાત. મોડર્ન સાયન્સ શું કહે છે? આધુનિક વિજ્ઞાન કહે છે 84 લાખ યોનિઓ નથી તો કેટલી છે? 1 કરોડ 25 લાખ યોનિઓ છે. પણ એ લોકો પણ કહે છે કે 1 કરોડ 25 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્યોની પાસે જ એસક્યુ છે. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આઈક્યુ બધી યોનિઓમાં છે, ઈક્યુ ઇમોશનલ કોશન્ટ માત્ર થોડીક યોનિઓ પાસે છે, અને એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ તો માત્ર મનુષ્યોની પાસે છે. અને એટલા માટે આપણે જ્યારે આ મનુષ્યોની મળી છે તો એનો પછી આપણે દુરુપયોગ ન કરવો જોઈએ અને મનુષ્ય જીવનનો આપણો જે ઉદ્દેશ છે એ સફળ કરવો જોઈએ.